તો આ તરફ રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર બન્યા છે। માધાપર ચોકડી, પરસાણા ચોક, ગોપાલ ચોકમાં ખાડા પડ્યા છે। રાજકોટમાં 2 થી 3 ઇંચમાં રોડ રસ્તા બિસ્માર થઈ ગયા છે। ઠેર ઠેર ખાડા અને ભૂવાના કારણે સ્થાનિક લોકો પરેશાન છે। રસ્તા બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ઠેર ઠેર બિસ્માર રસ્તાને લઈને આરએમસી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। રસ્તો હાવ બેકાર છે, માંડ નીકળે એવું છે। અમે પંચરથ પાર્કમાં રહીએ છીએ, આટલો રસ્તો હાવ ખરાબ છે। વરસાદ તો આવે તો ગોઠવણ પાણી હોય, વચમાં થોડો ખારો છે, બાકી વચમાં હાવ ખરાબ છે। એ આ ગાડી તો હાલે જ નહીં। રોડ ભંગારમાં ભંગાર રસ્તો આ છે અમારે। આવક જાવકમાં એટલું નડે ને, રિક્ષાયું ફસાઈ જાય, વાહન ફસાઈ જાય, માણા પડે છે। પાણી આવે ત્યારે ગોઠણ પાણી ભરાઈ જાય, પણ ગાડીઓ નીકળતી નથી। રોડ તો બહુ ખરાબ છે, તકલીફ તો બહુ પડે છે કે તમારી નજરની સામે છે, ખાડા બહુ છે। આમાં પેટનો દુખાવો થઈ જાય, બે થઈ જાય। રોજ કંટાળી જાય છે આમાં, રોજ એકાદ પંચર હોય ને નટબોલ ઢીલા થઈ જાય। કાલે જે ઇકો ગાડીમાંથી હેઠળનું ઓલું નીકળી ગયું હતું। ખાડા દુનિયાના પડી ગયા છે આમાં। મોટરસાયકલ હાલતા પડી જાય છે, હાલતા સ્લીપ થઈ જાય છે આમાં। લેડીઝો હાલતા હોય કેવી પરિસ્થિતિ? એને તો મોપેડ હોય નાના વ્હીલ વાળા, એટલે બરાબર સ્લીપ થઈ જાય, સ્લીપ મારી જાય। રૂપિયા અમે વોર્ડ નંબર 11માં અમે ગ્રાન્ટ આપેલી છે રોડ રસ્તા માટે, તો આમાં 7 થી 8 કરોડ રૂપિયા ગયા ક્યાં? માત્ર ને માત્ર કોર્પોરેટરની સોસાયટીની અંદર 2 જગ્યાએ સોસાયટી છે, ત્યાં ડામર રોડ કરવામાં આવ્યો છે। તો હું 2 સોસાયટીની અંદર 7 થી 8 કરોડ રૂપિયા વપરાઈ ગયા, તો જાય છે ક્યાં? અને પાણીની વાત કરી તો અત્યારે ભરે ચોમાસે આ જીવરાજ પાર્ક વિસ્તારની અંદર પીવા લાયક પાણી આવતું નથી, ગટરનું પાણી ભળી ગયેલું છે। તંત્ર કોઈ ધ્યાન દેતું નથી, અધિકારીઓ કોઈ ઓફિસની બહાર નીકળતા જ નથી। બહુ એટલે બહુ જ તકલીફ પડે છે। આગળ બી અહીંયા બી બહુ ખરાબ છે, લાગે જ છે ને, રોજે લાગે છે, કેમ કે આમાં બહુ સ્લીપ ખાય છે, માટી છે ને। તો કોર્પોરેશનને શું કહેવા માંગે? રસ્તો સારો કરાવો, કેમ કે ડેઈલીનો રસ્તો છે ને, તો સારો તો હોવો જોઈએ ને। બીજો રસ્તો છે ને આમ જવા માટે, તો રસ્તો તો સારો કરાવવો જ જોઈએ ને। કમરનો દુખાવો થઈ જાય કે નહીં આમાં? હા, કમરનો દુખાવો થઈ જાય છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે। રોડ રસ્તા એકેય વ્યવસ્થિત નથી ગલીઓમાં કે નથી રોડ ઉપર। નાની ગલી ત્યાં ખોદી નાખે, કોઈ મેનેજમેન્ટ જ નથી। આમાંથી રોજ આ રાજકોટનું તંત્ર જાગે એમ, બીજું કઈ નથી કહેતા અમે। જાગે જ છે? હા, જાગે છે, ઊંધે રાતના જાગે કે દિવસના જાગે? એ 24 કલાક જાગે છે, એટલે તો આવું થાય। રાજકોટની વાત આવે એટલે ભ્રષ્ટાચાર લોકોને પહેલા મગજમાં આવશે, કારણ કે વારંવાર રાજકોટ ભ્રષ્ટાચારને લઈને વિવાદોમાં હોય છે। કારણ કે રાજકોટ શહેરમાં કટકે વરસાદ વરસ્યો છે, તે પણ 2 ઇંચ 3 ઇંચથી વધારે એકી સાથે વરસાદ વરસ્યો નથી ને એ જ પરિસ્થિતિની અંદર રાજકોટના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ શહેરના, કે જ્યાં અત્યારે પરસાણા ચોકના વિસ્તાર છે, કે જ્યાં અત્યારે આ રસ્તાઓ છે તેની ઉપર દ્રશ્યો જોઈ શકાય છે કે વાહનો, મોટા હેવી વાહનો પણ આ ખાડામાં કેવા ઠેકડા મારતા જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નાના વાહનો હોય તો તેની હાલત શું થતી હશે? જ્યારે અનેક સવાલો ઉત્પન્ન થાય છે, ચોમાસામાં રસ્તા ન બનાવવાના હોય છતાં પણ રસ્તાઓ બનતા હોય છે, પરંતુ આ તેની વચ્ચે કંઈક રિયાલિટી અલગ છે તે જોવા મળી રહી છે। મોટા પથ્થરો છે તે જોવા મળી રહ્યા છે। જે ખાડાની જો વાત કરીએ તો આ તરફ જે વાહનો છે તે પાણીની અંદરથી જઈ રહી છે, તે દ્રશ્યો જોઈ શકાય છે કે કેવડા ખાડાઓ છે તેની અંદરથી આ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, તેના ટાયરો ડૂબતા આ નજરે આવી રહ્યા છે। આ ખાડાની અંદરથી પોતાના વાહનો પસાર કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ શહેરના પરસાણા ચોકમાં। મોટા પથ્થરો છે તે બહાર આવી ગયા છે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। મોટા વાહનો જો અહીંથી પસાર થાય તો પણ તેને અહીંથી જ પસાર થવું પડે, આ પરિસ્થિતિની અંદર વાહનો છે તે ચલાવવા પડી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે, રાજકોટ મહાનગરપાલિકા મોટા દાવાઓ છે તે કરતું હોય છે, પરંતુ કાંઈક રિયાલિટી છે તે અલગ છે તે જોવા મળતી હોય છે। મોટા પથ્થરો રોડ ઉપર અત્યારે આ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, આ પથ્થરો અંદર રોડની અંદર નાખેલા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પથ્થરો છે, આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે કૌભાંડના
જે રસ્તાઓ છે તે બનાવવામાં આવ્યા છે ને તેના કારણે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.